સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો ને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે. તો આજે આપણે એવો મુદ્દો રજૂ કરવાના છીએ જે હમણાં ઘણો સમયથી આપણે એ બાબતે આવ્યા જ નથી, અને આપણી લડાઈ શરૂ પોલીસથી જ થઈ છે. પોલીસ પ્રત્યેથી જ આપણી લડાઈની શરૂઆત થઈ છે. પણ હમણાં આપણે પોલીસને ઘણો એવો આરામ દીધો છે, અને ઘણાના મનમાં ઘણી પ્રકારના સવાલ પણ આ બાબતે ઊભા થાય છે કે પોલીસ બાબતે ચારણના ચોરામાં કેમ કાંઈ નથી આવ્યું. શું આપણે લાઈવમાં ફોન કરતા હતા અને જે તે આપણા સમાજમાં પ્રદૂષણ ફેલાવતા હોય તેવા અસામાજિક તત્વો, ગુંડા તત્વો તથા ભ્રષ્ટાચારી અધિકારીઓને આપણે જાહેરમાં ખુલ્લા પાડતા હતા. હમણાં આપણે પોલીસ પ્રત્યેનું કાંઈ પણ ચારણના ચોરામાં નથી લીધું. એ વાતનો ઘણા લોકોને આનંદ છે ને ઘણા લોકોને દુઃખ પણ છે. આમાં શું છે કે અલગ અલગ પ્રકારના બધાના વિચાર હોય, પણ આપણે આપણા કામથી મતલબ છે. જે જેના વિચાર હોય તે સૌના વિચાર સૌને મુબારક. આપણે આપણા કામથી મતલબ છે. આપણે સમાજમાં સુરક્ષા વ્યવસ્થા એનાથી મતલબ છે. અને સમાજમાં જે પ્રદૂષણ ફેલાવે છે જે લોકો, એવા લોકોને સમાજમાંથી આપણે એમ કહીએ કે ઉખેડી લેવા છે, મૂળિયા સોતા. આપણા એ જ પ્રયત્ન છે. પછી કોઈ રાજકીય આગેવાન હોય, સમાજનો આગેવાન હોય, કોઈ પોલીસ કર્મચારી હોય, કોઈ મામલતદાર હોય, કલેક્ટર હોય, પ્રાંત હોય, તલાટી, મંત્રી, સરપંચ વગેરે વગેરે કોઈ પણ અધિકારી હોય, નગરપાલિકા, પંચાયત, આપણા ધ્યાનમાં આવે એટલે આપણે ચોખા ચડાવીએ, એ તો ફાઇનલ છે. હવે આજે મુદ્દો એવો છે કે બદલી જામખંભાળિયા પોલીસ સ્ટેશનથી કરી LCB સુધીમાં બદલીઓ કરવામાં આવી. હવે બદલીઓ શું કામીને કરી હશે, કયા કારણે કરી હશે, એ તો SP સાહેબને જ ખબર હોય. એની શું વિચાર્યું હોય અત્યારે એ જાહેરમાં કોઈને ખબર પડે નહીં. પણ આપણે શંકા ઉપજે એટલે આપણે જાહેરમાં કહેવું જોઈએ કે શંકાનું સ્થાન જ્યારે પણ મને ક્યાંય પણ ઉપજે છે ત્યારે હું જાહેરમાં જ શંકા ઉપજાવું છું કે હવે આમાં એવું છે. અમુક હું સરવૈયા સાહેબનું જ કહું કે સરવૈયા સાહેબ વ્યક્તિ જેન્ટલમેન છે, અને એ કેવી રીતે બધાને કંટ્રોલ કરવા, કેવી રીતે બધું ચલાવવું, તે રીતે મારી દ્રષ્ટિએ, મારી નજરમાં સરવૈયા સાહેબ બિલકુલ યોગ્ય વ્યક્તિ છે કે પોતે કંટ્રોલ કરી શકે એવા છે. જે તે સ્થિતિ હોય એ સ્થિતિને પોતે કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે છે. કેમ કે સરવૈયા સાહેબ સાથે મારી અનેક ફેરે મુલાકાત થઈ, અને ક્યારેક સરવૈયા સાહેબ સામે મારે 2-4 શબ્દ બોલવાનું પણ થયું છે. એવું નથી કે સરવૈયા સાહેબ સામે મારે બોલવાનું નથી થયું છે, પણ સરવૈયા સાહેબ મને તો વ્યવસ્થિત લાગે છે. પછી જેને જે લાગતા હોય તે એ કંટ્રોલ કરી શકે એવા છે. અને LCBમાં સરવૈયા સાહેબનો પ્રભાવ સારો એવો પડશે, અને પકડ આખા જિલ્લા ઉપર સરવૈયા સાહેબ દ્વારા કદાચ એવું હું કહી શકું કે સારામાં સારી રહેશે. પછી તો આગળનો સમય શું આપણે બતાવે એ આપણે કહી ન શકીએ, પણ હું મારો વિચાર રજૂ કરું છું. આ કોઈ તમે સરવૈયા સાહેબને પૂછજો કે જ્યારે પણ હું ગયો છું ત્યારે મારા કામ સિવાય એટલી જ વાત કરી છે. સરવૈયા સાહેબ પાસે કોઈ દી હું ચા પીવાય નથી બેઠો, ચા પીવા મારે બેસવું નથી. વળી શું અમુક લોકોને એમ થશે કે ભાઈ આ સરવૈયા સાહેબ બાબતે આ કોઈ દી બોલે નહીં, આ કેમ બોલે છે.
કેમ કે સાહેબ મને થોડોક સરવૈયા સાહેબનો અનુભવ થયો એટલે હું અનુભવ મારો રજૂ કરું છું. આપણે આશા રાખીએ છીએ સરવૈયા સાહેબ પાસેથી કે હવે એની અંડરમાં આખો દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, તો આખા દેવભૂમિ દ્વારકા જિલ્લાને કંટ્રોલ કરી અને રાખે અને સમાજમાં જે પ્રદૂષણ ફેલાવે છે, જે અસામાજિક તત્વો અને ગુંડા તત્વો છે, તે બિલકુલ કંટ્રોલમાં રહે. અને બીજી શંકા આપણે એક એ ઉપજે છે કે સજુભા અને અરજણભાઈ એને એલસીબીમાંથી બાદ કરવામાં આવ્યા. સજુભાને સલાઈયા પોલીસ સ્ટેશને બદલી કરવામાં આવે છે, પછી અરજણભાઈને વાડીનાર. હવે આ બે ઉપર શંકા એવી ઉપજે છે કે અહીંયા આમ કેમ? જો સજુભાની ને અરજણભાઈની બદલી કરવી હતી, હવે કયા કારણે કરી ખબર નહીં, તો પછી મસરી કેમ છે? મસરીભાઈ અત્યારે એલસીબીમાં કેવી રીતે છે? હવે હું જાહેરમાં જ કહું કે આ હું તમને મારો જ અનુભવ કહું છું ને, ગામનો જ અનુભવ કહું છું કે મસરીભાઈ એટલે સાહેબ પોલીસ પ્રશાસનમાં જો તમે એનું નામ સાંભળશો તો તમને દરેક જગ્યાએથી પોલીસ પ્રત્યેનું પણ એ વ્યક્તિ બાબતેનું નિવેદન એવું જ હશે કે મસરીભાઈ એલસીબીની લાયક નથી. આ તમે ગમે એને પૂછશો, ખાલી મારું જ મંતવ્ય નહીં, તમે પોલીસવાળાઓને ગમે એને પૂછજો, ગામના અમુક લોકોને બાદ કરીને પૂછજો, જે અમુક લોકો ખોટા ધંધા સાથે સંકળાયેલા છે એ લોકોને બાદ કરીને તમે પૂછજો કે મસરીભાઈ એટલે કહેશે કે ભાઈ મસરીભાઈ ખરેખર એલસીબીમાં ન હોવા જોઈએ, પણ તે છતાં એલસીબીમાં હજી છે. એનું કારણ શું? તો એનું કારણ હું તમારી સમક્ષ રજૂ કરું કે ભાઈ મુરુભાઈ બેરા અને મસરીભાઈ શું થાય છે? સગા થાય છે. અને મસરીભાઈ એટલે રાજકીય વ્યક્તિનો મેન હાથો. અરજણભાઈનું નામ એમાં જ હતું, પણ અરજણભાઈને તો અમુક બાબતે ક્યારેક પેલા વાંધા પડ્યા, એટલે એની પહેલાં એને વિક્રમભાઈ યારે વાંધો પડ્યો, એટલે છેક બનાસકાંઠા બાજુ એ બાજુ ક્યાંક બદલી કરી દેવામાં આવી હતી. પણ પછી જ્યારે બધું વળી સારાવાના થઈ ગયું એટલે પાછું એલસીબીમાં એને લઈ આવ્યા. પણ આ એક મસરીભાઈ કોણ જાણે કેવી રીતે આ એલસીબીમાં છે અને એલસીબીમાંથી જતા નથી, એનું કારણ કાંઈક તો હશે ને. અને સૌથી વધારે એલસીબીમાં પૈસા કમાવામાં જો મારી દ્રષ્ટિએ હોય તો મસરીભાઈ છે. આ હું મારું મંતવ્ય રજૂ કરું છું. પછી તમે આક્ષેપ કહો તો આક્ષેપ, સાચું કહો તો સાચું, જે માનો તે તમારા બધેના હાથમાં, પણ હું છાતી ઠોકીને જાહેરમાં કહું છું. કેમ કે એલસીબીની સ્થાપના થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, ત્યારથી આજ દિવસ સુધી મસરીભાઈ એકલા જ એવા વ્યક્તિ છે કે હજી છે. હા, અમુક એના નિયમ પ્રમાણે વળી 2-3 મહિના સાઈડમાં મૂકી દઈએ, વળી લઈ લઈએ, વળી અમુક નિયમ બદલીનો આવે એટલે કરવા પડતા હોય, કે ચોપડે દેખાડવાના હોય, ખાલી કે સરકારી ચોપડે દેખાડવાના હોય કે ફલાણા વ્યક્તિની બદલી કરવામાં આવી હતી, પછી પાછા લઈ લીધા છે. આવી રીતે થાય છે. આ એક આપણા જિલ્લાને આ નુકસાની છે. અને મસરીભાઈ સિવાયના પણ બીજા અમુક છે. આ મસરીભાઈનું તું જાહેરમાં નામ લઉં છું છાતી ઠોકીને, પણ આપણે એવું આપણા જવાબદાર અધિકારીઓને સલાહ તો આપણાથી ન અપાય, કેમ કે એ બધા ભણેલા ગણેલા હોશિયાર, આખા જિલ્લાની ધ્યાન એ લોકોને રાખવાની છે. આપણાથી સલાહ ન અપાય, પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે ધ્યાન દોરાય. ધ્યાન દોરવાના મારા પ્રયત્ન છે કે ભાઈ એલસીબીમાં એવા હજી ઘણા છે કે જેને એલસીબીમાંથી બાદ કરી અને બીજા જે નવા અને યંગ જે અત્યારે ખૂબ કામગીરી કરી શકે એમ છે અને કામગીરી કરવા ઈચ્છે છે, આ લોકો છે ને બહુ ઘર ભર્યા છે આ લોકોએ. અને હું તમને ત્યાં સુધી સંકેત આપું કે આ સાબિત આ ન કોઈ કરી શકે. સાબિત એ ક્યારેક કુદરત કરે તો થઈ જાય કે અમુક એલસીબીમાં વ્યક્તિઓ એવા છે કે જે ખોટા ધંધાવાળા સાથે
અમુક ટકા ભાગમાં પણ છે. આવા મને સમાચાર છે. સમાચાર એ છે ને મને ખબર એ છે, પણ આ બધું સાબિત આપણે ન કરી શકીએ. કેમ કે એ લોકોના માણસો છે ને સાહેબ, કમાવ દીકરા કોને વાલા ન હોય. આ ઘણું દ્વારકા જિલ્લામાં આવું ઘણું હાલે છે. અને એલસીબીના અમુક ટીમ એમાં સામેલ જ છે. આ કોઈ શંકાનો સ્થાન નથી. આપણે તો અધિકારીઓનું ધ્યાન દોરવીએ છીએ કે બાકી તો અધિકારીઓના હાથમાં બધું છે કે સાહેબ આમાં ઘણું ફેરફાર જો કરવો હોય તો હજી તમે ઘણું ફેરફાર કરો તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા શાંતિથી ઘણી પ્રગતિ બધા કરશે. અને જે દૂષણ છે આપણા સમાજમાં, જે લોકો દૂષણ ફેલાવે છે એ લોકો દૂષણ ફેલાવતા અટકશે. અસામાજિક તત્વો અને ગુંડા તત્વો ઉપર કંટ્રોલ ઘણું આવશે. પણ હજી ટીમમાં ફેરફાર કરવાની જરૂર છે. જે અત્યારે વ્યક્તિઓ, યંગ જનરેશન આપણું જે છે, આપણા પોલીસ અધિકારીઓ અમુક જે સારી કામગીરી કરી શકે એમ છે અને સારી કામગીરી કરવા માટે પણ પોતે ઈચ્છે છે. અને એ વાતની તો ખબર સાહેબોને હોય જ ને કે કોણ વ્યક્તિ કામગીરી કરી શકે એમ છે, કોણ ધગસવાળો વ્યક્તિ છે, કે પોતાની જે વર્દી છે એનું ગર્વ કેટલું એ વ્યક્તિને છે. એ બધું એ અધિકારીઓ કાયમી એના ભેગા રહેતા હોય તો એ લોકોને ખબર તો હોય ને. તો આમાં આપણે એવું બધેનું ધ્યાન દોરીએ છીએ કે સાહેબ તમે આ બધાની તપાસ કરાવો. આ રાજકીય આગેવાનના હાથા બની અને આજ કેટલા વર્ષોથી આ ટકી રહ્યા છે અને આપણા જિલ્લાને બરબાદ લૂંટે છે. અને જે જિલ્લાને લૂંટે છે એ લોકોને આ સાથ સરકાર આપે છે. એવા લોકોને બાદ કરો, એવા લોકોને સાઈડમાં બેસાડી દો. હોઈ શકે તો આને 2-3 જિલ્લા ટપાડી દો. તમે એ બધેનું ખરેખર જો તપાસ કરાવો ને તો એ લોકો બહુ ઝાઝું લૂંટ્યું છે આપણા જિલ્લાને. ભ્રષ્ટાચાર ખૂબ કર્યો છે, ખૂબ અતિશય. તો આ બધી પણ તપાસ થવી જોઈએ ને. ખાલી મસરીભાઈ એક જ નહીં, બીજા પણ ઘણા છે કે જે પોતાનું ઘર ઘણા ભરીને બેઠા છે. આમ પબ્લિકને, આમ જનતાને, સમાજની વચ્ચે દૂષણ ફેલાવીને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને ખૂબ કારું નાડું ભેગું કર્યું જ છે. પણ હવે આ બધું તપાસનો વિષય છે. જો અધિકારીઓ આમાં તપાસ કરે તો ચોક્કસથી આ બધું બહાર આવે. પણ અધિકારીઓ તપાસ ન્યા કરે તો વચ્ચે રાજકારણ આવે, એ પણ પાકું છે. એમાં આવશે જ રાજકારણ. કેમ કે આ રાજકારણીઓનો હાથા બની અને આ લોકો કામ કરે છે. આ કોઈ દ્વારકા જિલ્લાની પબ્લિકની સેવા કે સુરક્ષા માટે નથી. ફક્ત ને ફક્ત રાજકીયોના આગેવાનોના કામ કરવા માટે આજ દિવસ સુધી આ એલસીબીમાં છે. આ હકીકત છે. મારી દ્રષ્ટિએ આ જ હકીકત છે. પછી જેને જે સમજવું હોય તે સમજે. હું સાચું કહીશ અને સાચું જ તમારી સમક્ષ મૂકી. જેને પેટમાં દુખે એને ભલે દુખે, મને એનાથી કંઈ ફેર નથી પડતો. પણ જો અધિકારીઓ આ બધું ધ્યાનમાં લે અને હજી ઘણું ફેરફાર કરે તો ચોક્કસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાને શાંતિ મળશે એ પાકું. અને દૂષણ ઘણું ઓછું થશે. કમસે કમ 50% તો ઓછું થઈ જ જશે. આપણે 100% તો કોઈ દી થવાનું નથી, પણ 50% દૂષણ જો અમુક વ્યક્તિઓને બાદ કરી અને નવી ટીમ જો લઈ આવે તો 50% દૂષણ ઓછું થશે એવી મને આશા છે. તો જોઈએ આગળ જતા આપણા અધિકારીઓ આ બાબતે શું કરે છે, શું નહીં. આ રાજકીય હાથો બનીને જે અમુક પોલીસ કર્મચારીઓ કામ કરે છે એ સમાજને કોઈ દિવસ ફાયદો કે સમાજની સુરક્ષા કે વ્યવસ્થા ન કરી શકે. ફક્ત ને ફક્ત રાજકીય આગેવાનોના માણસો થઈને જાય એની જ પ્રગતિ, એના જ બધા ખોટા સાચા કાંડ છુપાવવા માટે, એનું બધું જે હોય એ ઢાંકવા માટે, તેવા માટે જ અહીંયા હોય છે. પબ્લિક માટે હોતા જ નથી. તો આપણું ધ્યાન દોરવાનું છે. આપણે ધ્યાન દોરવીએ છીએ. આપણા અધિકારીઓનું ધ્યાનમાં લઈએ તો ભલે, ન લઈએ તો એ ભલે. કુદરત છે, પછી જ્યારે પણ આવશે ત્યારે અહીંયા તો ચોક્કસથી ચોખા ચડી જવાના છે. તો આ નોંધ જેને લેવી હોય લે, જેને ન લેવી હોય ન લે. બધા સ્વતંત્ર છે. તો બધાને ચારણના ચોરાના જય માતાજી.
ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.